મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગાંધીનગરથી પકડાયેલ આતંકી ડોક્ટર અહેમદ મામલે ખુલાસો થયો છે। ડોક્ટર અહેમદ દ્વારા ખતરનાક ઝેર બનાવવા મામલે મોટો ખુલાસો થયો છે। કારમાં ભૂલથી રહી ગયેલા એરંડિયાના તેલથી રેશિન અંગે આ ખુલાસો સામે આવ્યો છે। ચેટ જીપીટીની મદદથી ખતરનાક ઝેર બનાવવાનો પ્લાન હતો। ગુજરાત એટીએસને હાથે મહત્વના પુરાવા છે તે લાગ્યા છે। ચેટ હિસ્ટ્રીથી લઈ અન્ય ટેકનિકલ પુરાવા છે તે હાથ લાગ્યા છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ગાંધીનગરથી પકડાયેલા આતંકી ડોક્ટર અહેમદ મામલે મોટો ખુલાસો થયો છે। ડોક્ટર અહેમદ દ્વારા ખતરનાક ઝેર બનાવવા મામલે આ ખુલાસો થયો છે। કારમાં ભૂલથી રહી ગયેલા એરંડિયાના તેલથી રેસિન અંગે આ ખુલાસો સામે આવ્યો છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ચેટ જીપીટીની મદદથી આ ઝેર બનાવવાનો પ્લાન હતો। ત્યારે ગુજરાત એટીએસને મહત્વના જે પુરાવા છે તે હાથ લાગ્યા છે। ગાંધીનગરથી પકડાયેલા જે આતંકી છે તેમાં મોટો ખુલાસો થયો છે। ડોક્ટર અહેમદને લઈને આ ખુલાસો કરવામાં આવ્યો છે। કારમાં ભૂલથી રહી ગયેલા એરંડિયાના તેલથી જે રેસિન છે તે બનાવવાનો પ્લાન હતો। આ તમામ પ્લાન જે ચેટ જીપીટીની મદદથી કરવાનો હતો। ગુજરાત એટીએસને મહત્વના પુરાવા છે તે મળ્યા છે। તો ચેટ હિસ્ટ્રીથી લઈને અનેક પુરાવો એટીએસના હાથે લાગ્યા છે। મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં ગાંધીનગરથી પકડાયેલા આતંકી ડોક્ટર અહેમદ મામલે મોટો ખુલાસો થયો છે। ડોક્ટર અહેમદ દ્વારા ખતરનાક ઝેર બનાવવા મામલે આ ખુલાસો સામે આવ્યો છે, જેમાં કારમાં ભૂલથી રહી ગયેલા એરંડિયાના તેલથી રેશિન અંગે આ ખુલાસો છે। ચેટ જીપીટીની મદદથી ખતરનાક ઝેર બનાવવાનો તેમનો પ્લાન હતો। ગુજરાત એટીએસને હાથે મહત્વના પુરાવા છે તે લાગ્યા છે। ચેટ હિસ્ટ્રીથી લઈ અન્ય ટેકનિકલ પુરાવા એટીએસના હાથે લાગ્યા છે, જેને લઈને વધુ તપાસ કરવામાં આવી રહી છે। તો આ મામલે વિસ્તૃતમાં ચર્ચા કરવા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે હિમાંશુ પરમાર। હિમાંશુ, જે અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે કે ડોક્ટર અહેમદને લઈને ખાસ પુરાવા છે તે એટીએસના હાથે લાગ્યા છે, શું છે વધુ વિગતો? જી ચોક્કસથી જે 7 નવેમ્બરના રોજ જે ડોક્ટર અહેમદ અમદાવાદ ખાતે આવ્યો હતો અને ત્યારબાદ જે તેમનું ષડયંત્ર હતું તે કલોલ ખાતે જાય છે। તે કલોલ ખાતે દરમિયાન જે હથિયારો લઈને પાછો ફરે છે તે દરમિયાન જે ટોલ નાકા ખાતેથી તેની અટકાયત ધરપકડ કરવામાં આવી હતી ગુજરાત એટીએસ દ્વારા। ત્યારબાદ જે તેની કાર હતી એ કારમાં તપાસ કર્યા બાદ તેમાંથી કારતૂસો, પિસ્તોલો અને સહિત જે એક એરંડિયાનું ઓઇલ એટલે કે કેસ્ટ્રોલ ઓઇલ મળી આવ્યું હતું। પરંતુ જો આ સમગ્ર જે મુદ્દામાલ હતો એટીએસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો। ત્યારબાદ જે ખુલાસા દિવસે ને દિવસે વધુ ખુલતા જાય છે, તે દરમિયાન વધુ એક ખુલાસો કરવામાં આવ્યો હતો કે આ જે રેસિન જે ઝેર છે, ઝેર બનાવવા માટે જે મુખ્યત્વે જે એરંડાના બી હોય છે એ બીમાંથી જે ઓઇલ બનતું હોય છે તેમાંથી જે આ રેસિન ઝેર બનતું હોય છે તેને લઈને જે એટીએસ દ્વારા જે પૂછપરછ કરવામાં આવી હતી ડોક્ટર અહેમદની, તે દરમિયાન વધુ ખુલાસા હાથ થયા હતા। જેમાં જે રેસિન જે ઝેર છે બનાવવા માટે ડોક્ટર અહેમદ છે એ ચેટ જીપીટીનો ઉપયોગ કરતો હતો અને સાથે સાથે જે કારમાં જે એરંડિયાનું જે તેલ હતું તે ભૂલથી રહી ગયું હોવાના કારણે જે સમગ્ર મામલો જે સામે આવ્યો હતો કે રેસિન ઝેર તેઓ બનાવી રહ્યા છે અને તેઓ બાયોવોર એટલે કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરીને એક ષડયંત્ર બનાવી રહ્યા હતા। સાથે સાથે એ પણ એ ગુજરાત એટીએસના હાથે લાગ્યું કે જે ચેટ જીપીટીમાં જે તેઓ જે રેસિન ઝેર બનાવવાની જે પ્રક્રિયા હતા તે શોધી રહ્યા હતા, તેમાં જે તમામ હિસ્ટ્રી છે તેમાં સંપૂર્ણપણે જે એટીએસને પુરાવા હાથ લાગ્યા હતા કે સતત જે ચેટ જીપીટી છે એમાં રેસિન ઝેર બનાવવાની પ્રક્રિયા અને કઈ રીતે બનાવી શકાય તેની જે માહિતી હતી તે મેળવતા રહ્યા હતા ચેટ જીપીટીમાંથી। અને સાથે સાથે જે રેસિન ઝેર છે જે એરંડિયાના તેલમાંથી બનાવવામાં આવે છે એ ઝેરને આ જે ડોક્ટર અહેમદ છે છેલ્લા 1.5 મહિનાથી બનાવી રહ્યો હતો। પરંતુ એરંડિયાના જે બનાવવામાં આવ્યું જે ઝેરી પ્રવાહી છે એ પ્રવાહીની જે બન્યું છે કે નહીં તેની સત્યતા હાલમાં હજુ સુધી બહાર આવી નથી। પરંતુ જે ડોક્ટર અહેમદ છે તેની પૂછપરછ હજુ ચાલી રહી છે અને જે કોર્ટ દ્વારા જે 17 દિવસના જે રિમાન્ડ છે આ ડોક્ટર અહેમદના આપવામાં આવે છે તે આ 17 દિવસની અંદર જે ગુજરાત એટીએસ દ્વારા વધુ હજુ ખુલાસા કરવાના જે બાકી છે, જે મહત્વના ખુલાસા જે થઈ શકે છે તે એટીએસની જે પૂછપરછ છે તે દરમિયાન થઈ શકે છે। ઉલ્લેખનીય છે કે જે આ રેસિન ઝેર છે
જે સામાન્ય ઝેર કરતા જે કુદરતી રીતે આપણે કહી શકીએ કે આ જે ઝેર છે એ 6 ગણું વધારે ઝેર છે, ઘણું નુકસાનકારક છે લોકો માટે, અને આ જે સમગ્ર પર્દાફાશ છે તે ગુજરાત એટીએસ દ્વારા કરવામાં આવ્યો છે. જી માનશુ, ડોક્ટરોની ટીમો દ્વારા એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જે રસીને ઝેર છે તેના કોઈ એન્ટીડોટ નથી અને એટલું ઘાતક છે કે નાનામાં નાની માત્રા પણ ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન કરી શકે છે. ત્યારે શું કહેશો? જે ચોક્કસથી તમને કીધું એ મુજબ જે આ રેસિન ઝેર છે જે સામાન્ય ઝેર કરતા 6 ગણું વધારે ઘાતકી છે, જેને લઈને આપણે કહી શકીએ કે જે આ રેસિન ઝેરનું એક ટીપું પણ કોઈના શરીરમાં જાય તો તે જે માણસ જે આ જેના શરીરમાં એક ટીપું પણ જે રેસિન ઝેર જાય છે તો તેના માટે જે જીવલેણ હુમલો બની શકે છે અને સાથે સાથે તેના શરીરમાં ઘણા બધા પ્રકારના નુકસાનો કરી શકે છે. જી માનસુ, જે એટીએસના હાથે પુરાવા લાગ્યા છે તેમાં ખાસ કરીને જે ચેટ છે તે પકડાય છે, તો એમાં કોઈ વધારે ખુલાસા થયા હોય, કોઈ કનેક્શન વધુ સામે આવ્યા હોય, કોઈ એવા ચહેરાઓ, એવા નામ સામે આવે એવી કોઈ માહિતી? જી અત્યારે હાલમાં તો જે એટીએસ ગુજરાત એટીએસ દ્વારા તો અત્યારે જે પુરાવા છે જે રેસિન ઝેર બનાવવામાં આવતું હતું, જે ચેટ જીપીટી દ્વારા બનાવવામાં આવી રહ્યું હતું, અને તેમાંથી તેઓ સતત માહિતી મેળવીને કઈ રીતે રેસિન ઝેર બનાવવું તે ચેટ જીપીટી મારફતે શીખી રહ્યા હતા. અને જે પુરાવા છે ચેટ જીપીટીની જે હિસ્ટ્રી છે તેમાંથી એટીએસને પુરાવા હાથ લાગે છે, પરંતુ જે એફએસએલમાં તેમનો ફોન આપવામાં આવ્યો છે જેનામાંથી જે ડેટા છે રિકવર કરવામાં આવી રહ્યો છે, અને આગામી સમયમાં હજુ પણ જે તેમના ફોનમાં રહેલા જે શંકાસ્પદ ગતિવિધિઓ અને સાથે સાથે જે અન્ય પણ કોઈ પણ જે શંકાસ્પદ જે ગતિવિધિ છે, આતંકી પ્રવૃત્તિ છે, તેના ખુલાસા જે તેમના એફએસએલમાંથી જે સંપૂર્ણપણે ડેટા મેળવ્યા બાદ જ એટીએસ દ્વારા ખુલાસા કરવામાં આવશે કે આમના ફોનમાંથી કોના સંપર્ક કરવામાં આવતા, હજુ એ કયા નવા તકનીકીથી તેઓ અન્ય કોઈ ઝેર બનાવી રહ્યા હતા, કોઈ અન્ય ષડયંત્ર બનાવી રહ્યા હતા, તે જે એફએસએલમાંથી જે ફોન આવે અને તેમાંથી જે ડેટા રિકવર થાય ત્યારબાદ જ ચોક્કસપણે કહી શકાય કે તેમના દ્વારા શું ષડયંત્ર કરવામાં આવી રહ્યું હતું અને કઈ રીતે તેઓ ભારત દેશને નુકસાન પહોંચાડવા માટે કામ કરી રહ્યા હતા. જી માનશો, આપણે દર્શક મિત્રોને જણાવી શકશું કે અત્યારે જે એટીએસને પુરાવા લાગ્યા છે તે બાદ હવે કેવા પ્રકારની જે તપાસ છે તે કરવામાં આવી રહી છે? જી ચોક્કસથી જે 3 જે એટીએસ દ્વારા જે આતંકીઓને પકડવામાં આવ્યા હતા, જે 2 પાલનપુરથી અને એક અમદાવાદના કલોલ જે અમદાવાદનું જે અદાલત છે ત્યાં ટોલ નાકા પાસેથી ધરપકડ કરવામાં આવી હતી, અને ત્યારબાદ હાલમાં જે રાજસ્થાન એટીએસ, પછી જે ઉત્તર પ્રદેશ એટીએસ સહિત જે હૈદરાબાદની એટીએસ છે તે અત્યારે હાલમાં ગુજરાત એટીએસ ખાતે આવી પહોંચી છે, અને હાલમાં તેઓ દ્વારા જે 3 જે આરોપીઓ છે તેમની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે, અને તેઓ જે કેવી કટ્ટરતાવાદી જે વિચારધારાઓ સાથે લોકોમાં કટ્ટરતા ફેલાવી રહ્યા હતા તે મામલે પણ હાલમાં જે એટીએસ છે, તમામ જે 3 એટીએસ છે તેમના દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. જી માનશુ, જે આ બધી ઘટનાઓ બની છે તે બાદ જે તપાસો ચાલી રહી છે ત્યારે ગુજરાતમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે હાલ ગુજરાતમાં કેવા પ્રકારની સતર્કતા જોવા મળી રહી છે? જે ચોક્કસથી જે દિલ્હીમાં બ્લાસ્ટ થયો ત્યારબાદ જે આતંકીઓના નામ સામે આવ્યા હતા અને જે કારમાં બ્લાસ્ટ થયો ત્યારબાદ જે સમગ્ર ભારત છે, ભારત દેશમાં એલર્ટ આપવામાં આવ્યું હતું, અને ખાસ કરીને જ્યારે થોડા જ દિવસો પહેલા જે ગુજરાત એટીએસ દ્વારા જે 3 આતંકીઓને પકડી લેવામાં આવ્યા ત્યારબાદ જે ગુજરાત છે, ગુજરાત હાઈ એલર્ટ ઉપર મૂકી દેવામાં આવ્યું હતું, અને જેમાં સૌથી વધુ જે જિલ્લા છે જેમાં જે અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ અને સહિત જે કોસ્ટલ એરિયા છે તેમાં જે ખાસપણે જે એલર્ટ આપી દેવામાં આવ્યું હતું, કારણ કે જે આપણે વાત કરીએ કે ગાંધીનગર જે ગુજરાત રાજ્યનું જે પાટનગર છે, અને ત્યાં જે નેતાઓ અને જે અન્ય જે પોલીસ અધિકારીઓ, જે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ છે ત્યાં તેમની અવરજવર રહેતી હોય છે, એટલે ચોક્કસપણે આપણે કહી શકીએ કે ગાંધીનગર અત્યારે હાઈ એલર્ટ ઉપર છે, અને ત્યાં જે સચિવાલય છે, વિધાનસભા સહિતના જે અન્ય જે જે વિસ્તારો છે ત્યાં હાલમાં સઘન તપાસ થઈ રહી છે. અને જ્યારે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ ગુજરાત જિલ્લાનું જે આર્થિક પાટનગર કહેવાતું હોય છે, જેને લઈને અત્યારે હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં અને સૌથી વધુ જે એલર્ટનેસ જોવા મળશે તો તમને અમદાવાદમાં જોવા મળશે. અમદાવાદના જે એક્ઝિટ અને એન્ટ્રી પોઈન્ટ પછી સહિત અન્ય જે સંવેદનશીલ વિસ્તારો છે જેમ કે જુવાપુરા, પછી લાલ દરવાજા, શાહપુર જેવા આવા જે વિસ્તારો છે તેમાં પોલીસ દ્વારા ચુસ્તપણે બંદોબસ્ત કરવામાં આવી રહ્યો છે, અને કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ જો પોલીસની નજરમાં આવશે તો તેમને બક્ષવામાં નહીં આવે, અને તેવો આદેશ જે અમદાવાદ પોલીસ કમિશનર છે GS મલિક તેમના દ્વારા કરવામાં આવ્યો હતો. જી માનસુ, તો સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર.
તો ગાંધીનગરથી પકડાયેલ આતંકી ડોક્ટર અહેમદ મામલે મોટો ખુલાસો થયો છે. ડોક્ટર અહેમદ દ્વારા ખતરનાક ઝેર બનાવવા મામલે મોટો ખુલાસો સામે આવ્યો છે. કારમાં ભૂલથી રહી ગયેલા એરંડિયાના તેલથી રેસિન અંગે આ ખુલાસો છે, જેમાં ચેટ જીપીટીની મદદથી ખતરનાક ઝેર બનાવવાનો પ્લાન હતો. ગુજરાત એટીએસને હાથે આ મહત્વના પુરાવા છે તે લાગ્યા છે, જેમાં ચેટ હિસ્ટ્રીથી લઈ અન્ય ટેકનિકલ પુરાવાનો સમાવેશ થયો છે.